Now, as all of you know, we are in question number 5, and yesterday we have calculated interest on the first 3 investments, right? These 3 investments, Rajasthan government loan, Goa government loan, and tax-free debentures of Hemal Limited, all the 3 were having adjustments as well. And for that we have already provided 3 different working notes. ત્રણેયની આપણે વર્કિંગ નોટ પણ આપી દીધી છે અને એટ ધ એન્ડ ઓફ દેટ જે આપણો ગ્રોસ ઇન્ટરેસ્ટનો આન્સર આવ્યો એ આપણે અહીંયા સ્ટેટમેન્ટમાં પણ મૂકી દીધો છે. સો ફ્રોમ ધેર let us resume our work with number 4. આ વખતે ટેક્સ ફ્રી અને લેસ ટેક્સ બે વર્ડ્સ ઇન્ટરચેન્જેબલી અલગ અલગ જગ્યાએ યુઝ થયેલા જ છે અને તમને ખબર જ છે કે ટેક્સ ફ્રી લખેલું હોય ત્યારે શું કરવાનું છે અને લેસ ટેક્સ વર્ડ યુઝ થયેલો હોય ત્યારે શું કરવાનું છે. એટલે when to gross up and when not to gross up, ક્યારે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે અને ક્યારે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ નથી કરવાનું. You already know that. We have taken down the rules. Probably in the second session we had taken down the rules. I am going back in this just to refer them once again. તમે પણ તમારી નોટમાં એ રૂલ્સ જે છે એ લખેલા જ હશે. Let us see the rules. Here are they. જો ટેક્સ ફ્રી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ હોય તો આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરતા નથી. એ સિવાયના કોઈ પણ ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ આપેલા હોય કોઈ પણ કંપનીના તો આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરીએ છીએ. ખાસ ધ્યાન રાખવાનું થાય લેસ ટેક્સ ડિબેન્ચર્સ ઓર કમર્શિયલ સિક્યોરિટીઝમાં રૂલ નંબર 2 જે છે એ ખાસ જોજો કે જ્યારે લેસ ટેક્સ સિક્યોરિટીઝ આપી હોય, આપણા કેસમાં લેસ ટેક્સ ડિબેન્ચર્સ, તો જો તમને નેટ અમાઉન્ટ આપી દીધી હોય, નેટ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ગીવન, તો તમારે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે. બરાબર છે. પણ નેટ ઇન્ટરેસ્ટની સાથે સાથે ઇન્ટરેસ્ટનો રેટે આપેલો હોય તો ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું નથી. બરાબર. આ રૂલને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે. આ રૂલ્સ જે છે એને વધુ એક વખત જે છે એ અહીંયા આપણો જે મેઇન ક્વેશ્ચન છે ત્યાં આગળ હું લઈ લઉં છું. આ ક્વેશ્ચનમાં અહીંયા એડિશનલ ઇન્ફોર્મેશન અને એની જ બરાબર નીચે અહીંયા હું ફરીથી પેસ્ટ કરી દઉં છું એટલે બહુ આપણે આગળ ન સ્ક્રોલ કરવું પડે. રાઈટ. હવે એને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધારીએ. ચલો તમે ક્વેશ્ચનમાં આવો. નંબર 4. $50,000 10% less tax debentures of Bijal Private Limited with TDS 10%. હવે પેલા રૂલ્સ ઉપરથી લેસ ટેક્સ છે એટલે રૂલ નંબર 2 જ આવશે. રાઈટ. એ રૂલ નંબર 2 જોઈ અને તમે ડિસાઈડ કરો કે આમાં આપણે ઇન્ટરેસ્ટ તો ફાઇન્ડ કરી લેશું તો 50,000
અને એના 10% કરી અને ઇન્ટરેસ્ટ તો ફાઇન થઈ જશે. ફાઇન્ડિંગ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ અ બિગ પ્રોબ્લેમ હિયર. I want to know whether we should find out gross interest or not. આ છે રૂલ. આના ઉપરથી કયો? આ કેસમાં આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન કરશું કે નહીં કરીએ? નેટ ઇન્ટરેસ્ટ તો ફાઇન કરવાના જ છીએ. 50,000 ના 10% કરશું એટલે 5,000 આવી જશે, રાઈટ? એના ઉપરથી, કારણ કે TDS આપેલો જ છે બ્રેકેટમાં, 10% TDS આપેલો છે જો તમે ક્વેશ્ચનમાં, તો એના ઉપરથી આપણે પેલું કરવાનું ગ્રોસ 100 માઇનસ TDS. નહીં કરવાનું. નહીં કરવાનું તો શું કામ નહીં કરવાનું? આમાં આપણે લખેલું છે કે ઇફ ધ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ગિવન ઇટ મસ્ટ બી ગ્રોસ્ડ અપ. જો તમારી પાસે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ હોય તો ઇન્ટરેસ્ટની અમાઉન્ટ હમણાં ફાઇન કરી લેશું એટલે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ આવી જશે. યસ, ધેર યુ આર. કે જો તમને ક્વેશ્ચનમાં ઇન્ટરેસ્ટનો રેટ અવેલેબલ હોય, આપણા કેસમાં 10% છે, તો ઇન્ટરેસ્ટ રેટ આપેલો હોય તો પછી ગ્રોસ કરવાની જરૂર નથી. ખાલી સિમ્પલ ઇન્ટરેસ્ટ જે આપણે ફાઇન કરીએ છીએ એ જ, પછી એનું ગ્રોસિંગ કરશું નહીં. TDS આપેલો છે, સ્ટીલ વી વિલ નોટ. જો એવું કોઈ લોજિક નથી હો કે પોઈન્ટમાં આન્સર આવતો હોય એટલે ગ્રોસ અમાઉન્ટ ફાઇન્ડ નહીં કરવાની, અધરવાઇઝ કરવાની, એવું કોઈ લોજિક જ નથી. બરાબર? આમાં કોઈ પણ જગ્યાએ પોઈન્ટમાં આન્સર આવી જ શકે છે એટલે એમાં કંઈ ચિંતા જેવું નથી. આપણે વર્કિંગ નોટ નંબર 4 આપવાની થાય છે. ચલો કરો ચાલુ. નંબર 4 એમાં ઇન્ટરેસ્ટ ઓન લેસ ટેક્સ ડિબેન્ચર્સ, આ વર્ડ ખાસ હેડિંગમાં મૂકવાનો, ઓફ બીજલ લિમિટેડ. ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન કરવાનું નથી એટલે જે આવશે એ જ ગ્રોસ છે એમ માની લેવાનું છે. પણ ડોન્ટ ફર્ગેટ વી હેવ ટુ કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ 2 times. First on 30th June and then on 31st December. Right? ચલો ફાઇન કરો અને જો એમાં પરચેસ સેલ થતું હોય તો તમે પ્લસ માઇનસ કરી શકશો. પ્રિન્સિપલ અમાઉન્ટ ઇઝ 50,000, 10% and 6/12. That will give us 2,500. That's the first amount. And then come to the next date on 31st December. Any changes? Any purchases or sales? That means as it is. So as it is about, find out the total. આને જ આપણે ગ્રોસ કહેશું. આપણે વાત થઈ કે TDS આપેલો છે પણ આપણે ગ્રોસ ફાઇન્ડ કરવા નથી એટલે જે નેટ આવ્યું એ જ ગ્રોસ. અને એનું રીઝન એ હતું કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ આપેલો હોય ત્યારે આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરતા નથી પણ જે આવે એને જ આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ કહી દઈએ છીએ. રાઈટ? 5,000.
સ્ટેટમેન્ટમાં આવો. એન્ટ્રી નંબર 4, interest on less tax debentures of BJ Limited, outer column, 5,000. It is settled. Now, number 5, પાછું લેસ ટેક્સ ડિબેન્ચર્સ ઓફ સી લિમિટેડ આવે છે, એમાં વિચારો હવે પાછું. ઇન્ટરેસ્ટ ઓફ 13,500, ઇટ ઇઝ ધ ઇન્ટરેસ્ટ ઇટ સેલ્ફ. આગળ વર્ડ લખેલો છે ઇન્ટરેસ્ટનો. આમાં ટીડીએસ આપેલો છે 10%. ગ્રોસ ફાઇન કરશું કે નહીં કરીએ? વાય? અમાઉન્ટ ગિવન, એટલા માટે. અમાઉન્ટ ગિવન એન્ડ રેટ ઇઝ નોટ ગિવન. ખાલી અમાઉન્ટ જ આપેલી છે વિચ ઇઝ 13,500. ઇન્ટરેસ્ટ રેટ નથી આપેલો, જો, એટલે કરવું પડશે. એની ઉપરનામાં ઇન્ટરેસ્ટ રેટ એ આપેલો હતો 10%, એટલે નહોતું કર્યું. ચલો એની વર્કિંગ નોટ આપી દો, આવડે જ છે. Yes, I'm just making entry in the statement and you will find out the interest on your own. Interest on less tax debentures of C Limited. ઇન્ટરેસ્ટ આપેલું છે, સો 6 મંથલી કંઈ કરવાનું છે જ નહીં. તમારે ખાલી ગ્રોસ અમાઉન્ટ ફાઇન કરવાની છે બેઝડ ઓન ધ નેટ અમાઉન્ટ ગિવન 13,500. ગ્રોસ અમાઉન્ટ વિલ અપિયર એટ 15,000. તે હું ડાયરેક્ટ મૂકી દઉં છું, તમારે એની વર્કિંગ નોટ આપવાની છે જાતે. ડાયરેક્ટ એન્ટ્રી મૂકી દેવાની નથી. Quite simple calculation, and it is the 5th example, so now you must be knowing how to find out the gross amount. Back to the question. સિક્સ નંબરનું ઇન્વેસ્ટમેન્ટ, એમાં પણ જો ઇન્ટરેસ્ટ વર્ડ લખેલો છે, એટલે ઇન્ટરેસ્ટ ફાઇન કરવાનું નથી. આપેલું છે ડાયરેક્ટ 5,400 રૂપીઝ ઓફ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઓન ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ અભી લિમિટેડ. ટીડીએસ 10%. ગ્રોસ ફાઇન કરશો કે નહીં કરો? ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ હોય એટલે કરવું જ પડે. ટેક્સ ફ્રી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ લખેલું હોય ને તો આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન કરતા નથી, પણ એ સિવાય કરવું જ પડે. તો એની વર્કિંગ નોટ આવશે, વર્કિંગ નોટ નંબર 6 જ આવશે. બધામાં વર્કિંગ નોટ આવે જ છે. ચલો તમે વર્કિંગ નોટ આપો છો અને હું સ્ટેટમેન્ટમાં એન્ટ્રી મૂકું છું. Interest on tax-free debentures of Abhi Limited. Net amount given in the question 5,400 and TDS is 100. TDS is 10%. So
ગ્રોસ અમાઉન્ટ 6000 આવવી જોઈએ બધાને. કરો, ફાઇન કરો. હું ખાલી આન્સર આપું છું તમને. 6000. Let us proceed further from there. What comes next? અહીંયા એક ચેન્જ કરજો 7મા નંબરમાં. અહીંયા વિનિંગ ફ્રોમ લોટરીઝ છે ને એની બાજુમાં આપણે ટીડીએસ રેટ નથી લખેલો. અહીંયા ટીડીએસ રેટ 30% કરવાનો છે. ટીડીએસ 30% વિનિંગ ફ્રોમ લોટરીમાં. ના, બેમાં લાગુ નથી પડતો, કારણ કે વિનિંગ ફ્રોમ ક્રોસવર્ડ પઝલ્સની બાજુમાં લખેલું જ છે ગ્રોસ. ઇટ ઇઝ ધ ગ્રોસ ઇટ સેલ્ફ, નો ટીડીએસ એપ્લિકેબલ. અને અહીંયા સ્પેસિફાઈ કરી દીધું છે કે આ જે અમાઉન્ટ છે એ નેટ છે, એટલે ગ્રોસ છે એ તો એમને મૂકી દઈએ. 10,000 એઝ ઇટ ઇઝ મૂકી દો. વિનિંગ ફ્રોમ crossword puzzles, that will be our 7th entry. Winning from crossword puzzles. અને એમાં ગ્રોસ લખેલું જ છે એટલે આપણે કંઈ કરવાનું નથી. 10,000. પછીની એન્ટ્રીમાં તમારે વર્કિંગ નોટ આપવી પડશે. વિનિંગ ફ્રોમ લોટરીઝ અને એની અમાઉન્ટ તમે આપજો. ગ્રોસ 100 માઇનસ ટીડીએસ 30% મેં કરાવ્યો હમણાં. સો નેટ અમાઉન્ટ વિલ બી 70. રાઈટ? 70 100 તો આપણને ક્વેશ્ચનમાં 56,000 આપેલા છે. એટ 56,000 હાઉ મચ? એ કરશો એટલે તમને ગ્રોસ અમાઉન્ટ ઓફ લોટરીઝ મળશે 80,000. ઓકે, $80,000 આવશે એની ગ્રોસ અમાઉન્ટ. તમે લોકો સાથે સાથે વર્કિંગ નોટ આપતા જ જજો. ખબર જ છે કઈ રીતે હવે આપીએ છીએ. આગળના 4 સમમાં આવી બધી વર્કિંગ નોટ આવી ગઈ છે. Next, take your time. Three more investments to go. ચલો, લોટરીમાં 80,000 બધાને આવી જાય છે. Refer number 8. Interest received on capital investment bonds. આ ઇન્કમ નહીં આવે. ઇટ ઇઝ આઉટ ઓફ ધ લિસ્ટ ઓફ 8 ઇન્કમ્સ. આપણે 8 ઇન્કમનું લિસ્ટ લીધું છે અને ત્યારે આપણે એવું સમજ્યા છીએ કે આ 8માંથી જો કોઈ ઇન્કમ આપેલી હોય તો એને આપણે ઇગ્નોર કરીએ છીએ, being tax free. And capital investment bond is one of the 8. So ignore it. એની આપણે નીચે નોટ લખી નાખશું. એ સિવાય નંબર 9 જુઓ. પ્રેફરન્સ શેર છે એટલે એનું ડિવિડન્ડ. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, ઇટ ઇઝ એન ઇન્ડિયન કંપની. અને આપણે એવું સમજ્યા છીએ ડિવિડન્ડ રિસીવ્ડ ફ્રોમ ઇન્ડિયન કંપની, વેધર ઇટ ઇઝ ઓન ઇક્વિટી ઓર પ્રેફરન્સ. But if it is received from Indian company, it is tax free. એટલે 8મું અને 9મું બે જતા રહીએ છે. એની આપણે નોટ લખી નાખશું એક સાથે.
What about the last? Rent received 40,000 from subtenant. લેવાનું છે એટલે લેવાનું છે હા એમ તો લઈ નાખીએ એટલે આપણા સ્ટેટમેન્ટમાં આવશે એન્ટ્રી નંબર 9 રેન્ટ received from સબટેનન્ટ એમાં કાંઈ બીજી અમાઉન્ટ ચેન્જ કરવાની ને TDS નો એવું કાંઈ છે નહીં 40,000 એઝ ઇટ ઇઝ લઈ લઈ પેલા બે જે આપણે ઇગ્નોર કર્યા છે એની નીચે નોટ મૂકી દઈ તમારે નોટમાં જે નંબર આવતો હોય બરાબર ત્યાં આગળ એટલે મારે તો 5th નંબર આવે છે તમારે જે નંબર આવતો હોય ત્યાં લખી નાખો તમારે 8 નંબર આવતો હોય તો 8 લખો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ bonds and dividend on preference shares from ઇન્ડિયન કંપની ખાસ લખજો કારણ કે ઇન્ડિયન કંપનીનું હોય તો જ ટેક્સ ફ્રી છે એટલે ઇન્ડિયન કંપની ખાસ લખવું જોઈએ dividend on preference shares from Indian company are tax free incomes. They are tax free incomes. એ ખાસ લખવું પડે so all 10 incomes are covered. Sum is not over yet કારણ કે તમે એડજસ્ટમેન્ટ જુઓ તો એક તો આ એક્સપેન્સીસ 5 નંબરમાં આપેલા છે જુઓ 200 રૂપીસ એને આપણે ડિડક્ટ કરવાના થશે This is not the only deduction, there is one more deduction available. Refer adjustment number 2. Adjustment number 2 માં એવું હતું જે આપણે ગઈકાલે આમ તો જોયો હતો કે રાજસ્થાન ગવર્મેન્ટ લોન was sold and on the same day we are purchasing new investments કર્ણાટક ગવર્મેન્ટ લોન જો હવે કર્ણાટક ગવર્મેન્ટ લોન ઉપર ક્યાંય આવ્યું નથી હજી બાકી છે ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ એટલે વર્કિંગ નોટ આપો એની ઇટ ઇઝ પરચેસ ફોર હાઉ મચ અમાઉન્ટ 55,000 કર્ણાટક ગવર્મેન્ટ લોન એનું ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કરીશું નેક્સ્ટ વર્કિંગ નોટ આપી દો ઇન્ટરેસ્ટ ઓન કર્ણાટક ગવર્મેન્ટ લોન જો ઉપર લિસ્ટમાં નથી આપ્યું નીચે એડજસ્ટમેન્ટમાં આપ્યું છે જ્યાં પણ આપ્યું હોય આપણે આપેલું છે એટલે એનું ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરીશું અને બીજું એ પ્રિન્સિપલ અમાઉન્ટ આપેલી છે એટલે તમારે બે વાર ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવું પડે પહેલી ડેટ 30th જૂન ચલો 30th જૂનનું ઇન્ટરેસ્ટ ગણવાનું કે નહીં ગણવાનું 30th જૂનનું ઇન્ટરેસ્ટ નહીં ગણાય કારણ કે આપણે આફ્ટર જૂન ઇન જુલાઈ વી આર પરચેઝિંગ સો ધ ઇન્સ્ટોલમેન્ટ ઓફ 30th જૂન વિલ નોટ બી રિસીવ્ડ ગઈકાલે એક ઇન્વેસ્ટમેન્ટ ઓલું ગોવા ગવર્મેન્ટ વાળું આવ્યું હતું એમાં પહેલો ઇન્સ્ટોલમેન્ટ મળ્યો હતો અને બીજો નહોતો મળ્યો આ વખતે એવું થાય છે કે પહેલો નથી ને બીજો છે પોસિબલ છે નાઉ કમ્સ 31st ઓફ ડિસેમ્બર હવે એની અમાઉન્ટ એડજસ્ટમેન્ટમાં હતી અને એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ એડજસ્ટમેન્ટમાં છે સેકન્ડ એડજસ્ટમેન્ટમાં જુઓ 55,000 is the amount of investment into rate of interest 15% interest don't forget to do it for 6 months only
and the amount for the second installment. અને એમાં TDS હતો, ક્વેશ્ચનમાં TDS આપેલો છે કર્ણાટકમાં? No. So this is itself the gross interest 4125. TDS આપ્યો તો વળી પાછું આપણે કંઈક વિચારવું પડે કે એનું થાય ન થાય. અને એ જે છે આપણે સ્ટેટમેન્ટમાં મૂકવાનું છે. એન્ટ્રી નંબર 10, interest on debentures of Karnataka government loan, the amount just determined by us 4125. હવે જુઓ, આગળ વધીએ પહેલા one clarification regarding the calculation of gross interest. Once again, આપણે આ બધી વર્કિંગ નોટ્સ આપી, એમાં 2 વાર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરીએ, પછી TDS આપ્યો હોય તો ગ્રોસ કરીએ, બરાબર? ઘણી કોલેજોમાં એવી રીતે શીખવાડવામાં આવે છે કે બ્રેકેટમાં TDS નો રેટ આપેલો હોય એટલે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરી જ લેવાનું. પછી ટેક્સ ફ્રી હોય કે લેસ ટેક્સ હોય, TDS નો રેટ આપેલો હોય એટલે ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ થાય જ. આવી રીતે ઘણી કોલેજોમાં સ્ટુડન્ટ્સને સમજાવાય છે. પછી આખું સેમેસ્ટર તો ખબર પડે નહીં. ગોટાળો ક્યારે થાય? જ્યારે તમારી એક્ઝામ આવે ત્યારે તમે બીજી કોલેજમાં એક્ઝામ દેવા ગયા હો અને ત્યાં તમારી ભેગા બીજી કોલેજના સ્ટુડન્ટ્સ હોય, એની સાથે વાત કરતી વખતે તમને ખબર પડે એટલે એ લોકો તમને એમ કહે કે અમે તો છે ને જ્યારે TDS આપે ને એટલે ગ્રોસ ફાઇન કરીએ જ છીએ. અને આપણા સ્ટુડન્ટ્સ જે છે એ જરા જુદું જાણતા હોય. આપણે ટેક્સ ફ્રી અને લેસ ટેક્સ બેયનું જુદું જુદું કન્સિડર કરીએ છીએ, રાઈટ? અને સાચી મેથડ એ જ છે કે ટેક્સ ફ્રી અને લેસ ટેક્સ બેયનું અલગ અલગ કન્સિડરેશન જ થાય છે. એ બે વર્ડ્સ અમસ્તા નથી આપતા, બરાબર? રેટ આપેલો હોય તો આપણે ગ્રોસ નથી કરતા, ખાલી અમાઉન્ટ આપી હોય તો ગ્રોસ ફાઇન કરીએ છીએ. પછી ટેક્સ ફ્રી ગવર્મેન્ટ સિક્યોરિટી હોય તો ગ્રોસ ફાઇન નથી કરતા, ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ આપેલા હોય તો પાછું ગ્રોસ ફાઇન કરીએ છીએ. આ રીતના રૂલ્સ છે અને એટલા માટે મેં એ રૂલ લખાવેલા છે. તો તમારે છે ને એ રૂલ એને બતાવી દેવાના, વાંચો, આમ થાય. તમે વાંચો અને તમારા ફેકલ્ટીને વંચાવો. આવો પ્રોબ્લેમ અકાઉન્ટન્સીમાં નથી થતો, આવો પ્રોબ્લેમ ટેક્સેશનમાં જ થાય છે. ટેક્સમાં દર વર્ષે રૂલ્સ બદલતા હોય. હવે એ જે તે કોલેજના જે ટેક્સના ફેકલ્ટી હોય ને, બરાબર, એને ખબર હોવી જોઈએ કે આ વર્ષના રૂલ આ છે. ઘણી વખત જે ફેકલ્ટીએ ટેક્સનું પેપર સેટ કરેલું હોય એને પાછા એ રૂલની ખબર ન હોય એટલે એને એ રીતે આન્સર કી બનાવી નાખી હોય. પેપર જોતી વખતે એ પાછા બેઠા ન હોય. પેપર જોવાવાળા અમે બધા હોય, અમારામાંથી જેને એ રૂલની ખબર હોય અમે આખી આન્સર કી જોઈએ, તમને જે રૂલ ભણાવેલા છે એ પ્રમાણે બનાવેલી છે કે નહીં એ અમે આખું ચેક કરી પછી લીટા મારવાનું ચાલુ કરીએ. એટલે ત્યારે એ પ્રોબ્લેમ જે હોય ને પકડાય કે આમાં આ આન્સર ખોટો છે. ફોર એક્ઝામ્પલ, આમાંથી 2 કે 3માં એવું હતું કે TDS આપ્યો તો તોય આપણે ગ્રોસ ફાઇન નહોતું કર્યું, તો એ પેપર સેટરને ખબર હોવી જોઈએ. હવે એને ક્યારે ખબર હોય? એને પોતાની કોલેજ વાળાને કરાવ્યું હોય તો. દાખલા તરીકે મેં આ તમને કરાવેલું હોય, મને આ રૂલની ખબર હોય, હવે સેમ 6નું માની લો તમારું પેપર મેં સેટ કરેલું હોય તો મેં આન્સર આ પ્રમાણે કરેલો હોય. હવે એ પેપર જોવા હું ન ગયો હોય, કોઈક બીજા ગયા હોય, બરાબર છે, તો એમાં આપણો
ફોલ્ટ કાઢે કે આમાં TDS રેટ આપ્યો છે તો તમે ગ્રોસ નથી કર્યું, પણ એ ન જોવે કે આ લેસ ટેક્સ છે તો લેસ ટેક્સનો રૂલ અલગ હોય ને ટેક્સ ફ્રીનો રૂલ અલગ હોય. બરાબર છે? એટલે કહેવાનો મિનિંગ એવો છે કે તમે જ્યારે નોલેજ શેરિંગ કરતા હો ને છેલ્લા દિવસે, છેલ્લી 1 કલાકમાં, ત્યારે બીજાને જે ભણાવ્યું હોય તે, બરાબર છે, તમારે કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. સેમ 5માં મને 1-2 જણાના કંઈક એ રીતે એક્ઝામ શરૂ થવાની હતી ને પહેલા જ ફોન આવેલા, એમની કંઈક ક્વેરી હતી, બરાબર, કંઈક બીજી કોલેજવાળા એને કંઈક જુદું કીધું હશે ને અહીંથી મેં તમને કંઈક જુદું ભણાવ્યું હતું ને એવું કંઈક મિસમેચ થતો હતો. એટલે મેં કહી દીધું ચોખ્ખું, મેં કીધું આપણે 1920ના રૂલ્સ આ છે ને આ પ્રમાણે જ કરવાનું છે. બીજી કોલેજવાળા કરે તો કરે, ન કરે તો ન કરે, આપણે આ પ્રમાણે જ જવાનું છે. ક્લિયર ઓલ ઓફ યુ? એટલે કોક કહે એટલે આપણે આપણું ફેરવી નહીં નાખવાનું કે હાલો એમ અહીં છે. ચાલો હવે આગળ વધીએ. એડજસ્ટમેન્ટ નંબર 2 પૂરો નથી થયો. એડજસ્ટમેન્ટ નંબર 2 અહીં તમારી સામે જ છે સ્ક્રીન ઉપર, તમે જુઓ તો કર્ણાટક ગવર્મેન્ટ લોનનું ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કરી લીધું, પણ એના પછીની એક લાઈન બાકી છે. જો આ વાંચો. ફોર ધીસ પર્પઝ એડિશનલ અમાઉન્ટ વોઝ બોરોડ એટ ધ રેટ ઓફ 6% ફ્રોમ ફ્રેન્ડ. ફ્રેન્ડ પાસેથી આપણે બોરો કરીએ છીએ તો આપણે સામે ઇન્ટરેસ્ટ પે કરવું પડે અને એ બી એક્સપેન્સ જ ગણાય. હવે એડિશનલ અમાઉન્ટ મીન્સ હાઉ મચ અમાઉન્ટ, દેટ ઇઝ નોટ સ્પેસિફાઈડ. યુ ડિસાઇડ કેટલી અમાઉન્ટ બોરો કરી હશે. 55,000 બોરો ન કર્યા હોય. જો રાજસ્થાન ગવર્મેન્ટની લોન સેલ થઈ અને એની સામે કર્ણાટક ગવર્મેન્ટ લોન પરચેસ થઈ, એ બેમાં ગેપ જેટલો તો એટલે જ આપણે લોન લીધી હોય. આ લોન 50,000 ની હતી, સેલ કરી 52,000માં, એટલે આપણને મળ્યા હોય 52,000. એની સામે આપણે આ પરચેસ કર્યું 55માં, તો કેટલા ઘટ્યા હોય? 3,000 ઘટ્યા હોય. 3,000 જ ફ્રેન્ડ પાસેથી લીધા. ફ્રેન્ડ પાસે જાજા ન હોય, બરાબર, બેંક હોય તો એમ જા, ફ્રેન્ડ પાસે 3,000 ગણાઈ થઈ ગઈ. એટલે ફ્રેન્ડ પાસેથી 3,000 લીધા હોય અને એના ઉપર આપણે 6% ઇન્ટરેસ્ટ ગણ્યું હોય. હવે કેટલું ઇન્ટરેસ્ટ આપણે દીધું હોય એ આપણે વર્કિંગ નોટ કરીને જોઈ લઈ. એ બી એક્સપેન્સમાં માઇનસ કરવાનું થશે. ચલો વર્કિંગ નોટ, લાસ્ટ વર્કિંગ નોટ, હા ડિડક્શનમાં જ લેશું. ઇન્ટરેસ્ટ ઓન બોરોડ લોન ફ્રોમ ફ્રેન્ડ. ફ્રેન્ડ પાસેથી 3,000 લીધા છે એ બી આપણે બતાવશું. અને ફ્રેન્ડ એ પાછા એવા છે કે એને 6% પાછું ઇન્ટરેસ્ટ લીધું. આપણે એમને એમ દઈ દેતા હોય, પણ આ ફ્રેન્ડ એવા નથી. અમાઉન્ટ ઓફ લોન 55,000 માઇનસ 52,000 એટલે 3,000. 3,000 ની લોન લીધી. હવે જો આમાં 6/12 વાળો રૂલ લાગુ ન પડે. બોરો હોય કરતા હોય ને ત્યારે જેટલા મંથ થતા હોય એટલા મંથનું જ ઇન્ટરેસ્ટ ગણાય. 1 મહિનો થતો તો 1 મહિનો, 15 દિવસનું થતું હોય તો 15 દિવસનું. આમાં 6/12 નહીં. 6 મંથ્સ થતા હોય તો તમે 6/12 કરો. આ ટ્રાન્ઝેક્શન ક્યારે થયો? એડજસ્ટમેન્ટ નંબર 2 માં એની ડેટ આપેલી છે. ઇટ ઇઝ ઓન 1st of July. તો 1st of July થી જ એનું ઇન્ટરેસ્ટ ગણાશે. એટલે અહીંયા આગળ આપણે એનો ટાઈમ પીરિયડ એ લખવો પડશે. 1st July 19 to year ending on 31st March 20. How many months? There will be 9 months. હવે તમે ઇન્ટરેસ્ટ ગણો. જો 3,000 ની લોન લીધી, એના ઉપર ફ્રેન્ડ 6% ઇન્ટરેસ્ટ લેશે
અને 9/12 કરશું 135 રૂપીસનું ઇન્ટરેસ્ટ આપણે ફ્રેન્ડને આપી દેશું પૂરેપૂરા. ગુડ ફ્રેન્ડ. એટલે આમ તમે જોવા જાવ તો 3000નું આપણે લોન લીધી, એમાં 135 રૂપિયા ઇન્ટરેસ્ટ, એટલે આપણે એને દેવાનું થાય 3135, જેથી દેવાનું થાય તેથી. પણ ત્યાં સુધી 135 તો દેવાના જ છે એમ. 135 ડિડક્શનમાં આપણે લેસ કરશું. હવે આપણે આવી જાય ફાઇનલ સમિંગ અપ કરવા માટે. હવે પહેલા તો તમારે કામ કરવાનું છે, આ ઉપર 10 ઇન્કમ આપેલી છે એનો તમે ટોટલ કરો. 1,78,125 બધા જે છે આ ટોટલ વેરીફાઈ કરે. આને કહેશું આપણે ગ્રોસ ઇન્ટરેસ્ટ અથવા ગ્રોસ ઇન્કમ, તમારે જે વર્ડ યુઝ કરવો હોય તે. ગ્રોસ ઇન્ટરેસ્ટ ઓર ગ્રોસ ઇન્કમ. લેસ ડિડક્શન્સ. આ વખતે 2 ડિડક્શન થશે. એક ઉપર આપેલું છે એડજસ્ટમેન્ટમાં, એડજસ્ટમેન્ટ નંબર 5માં, એમાં એક્સપેન્સનું નામ લખ્યું છે. કલેક્શન ચાર્જીસ, એને આપણે નામ આપીએ કલેક્શન ચાર્જીસ. એડજસ્ટમેન્ટ નંબર 5માં આપેલા છે અને એની જે અમાઉન્ટ છે એ છે 200. અને સેકન્ડ જે છે આપણે ફ્રેન્ડને આપશું, ઇન્ટરેસ્ટ ઓન લોન ફ્રોમ અ ફ્રેન્ડ, એને આપણે આપવાના થશે 135. એ કરો 178,125 માંથી નીચેની બે અમાઉન્ટ લેસ કરો. 177,790, રાઈટ. આ રીતે તમારો નેટ આન્સર. એક્ઝામમાં એક જ આખા સિંગલ પેજમાં આવી જ રીતે સ્ટેટમેન્ટ ગોઠવી દેવાનું. So with this the master sum comes to the end. હા ના, હું જવા નથી દેતો, રાખું જ છું, જસ્ટ સેટ કરી દઉં. ઇન કેસ જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય ઓનલાઈન જઈને તો લઈ શકશો. હેડિંગ જવા દો, હેડિંગની ખબર જ છે. તો આટલો સમ જે છે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે તમારા રેકોર્ડમાં આવી જશે. મેં જેટલા સમ્સ કરાવેલા છે, એક સમ હજી કરાવવાનો છે આના પછી, એટલા સમ ફાઇનલ જ છે માનીને જ ચાલજો. બીજા એકય સમની કાંઈ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, બરાબર. આટલા સમ કરી લેજો એટલે આ ચેપ્ટરનું કામ પૂરું. ચલો, આ બધાને લખાઈ ગયું છે. All the working notes.
પાર્ટ ઓફ આન્સર. હવે તમારી સામે આવે છે ક્વેશ્ચન નંબર 6 અને આ તમે અત્યારે લખવાનું શરૂ કરો છો, રાઈટ? You will write down the whole sum, and in tomorrow's lecture we will do the sum. We will start the sum and finish the whole sum in tomorrow's session itself.